दोस्तों તમે જે વિડીયોના અંદર જોઈએ જે હકીકતમાં સાચું છે અને તમને જો સાચું લાગે તો જ પૂરો વિડીયો જોજો અને ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। કેમ ખબર છે આ ઓરિજિનલ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને તમારા નજરો સામે હું બતાવીશ કે કેવી રીતે આ મંદિરમાં પ્રચાર થયો છે અને જે પરચો જોવા મળી રહ્યો છે અને કેવી રીતે જે આ મહિલા અને જે પૂજારી છે જે તે દૂધ પીવરાઈ રહ્યા છે। તો બન્યા રહેજો વિડીયોના અંદર અને તમને શું લાગે છે આ ખોટું છે એ પણ મને કહી દેજો કોમેન્ટના અંદર। શું કે આ કલાકારી હશે પૂજારીની કે આ માતાજીનો પરચો હશે? અને હાલમાં તમને ખબર છે કે નવરાત્રિની જે ચાલુ છે માહોલ અને નવરાત્રિમાં જોરદાર માતાજીનો પરચો જોવા મળી રહ્યો છે। તમે વિડીયોના અંદર પૂરા બન્યા રહેજો, તમને લાસ્ટ સુધી વિડીયો બતાવીશ અને લાસ્ટ સુધી વિડીયો જોતા રહેજો। કેમ કહેવાય કે માતાજીનો પરચો જોવા મળી રહ્યો છે એ પણ માતાજી ખોડિયાલમાંનો પરચો જોવા મળી રહ્યો છે કે આ મંદિરના અંદર જે આ પૂજારી જે દૂધ પાઈ રહ્યા છે, દૂધ પાયા પછી જે ગ્લાસના અંદર જે મહિલા પકડી રહી છે, ગ્લાસ જે આપોઆપ જે દૂધ ઓછું થઈ રહ્યું છે ગ્લાસના અંદર। તો વિડીયોના અંદર તમે જોઈ શકો છો કે આ મહિલાનું જે ગ્લાસમાં જે હાથમાં જે ગ્લાસ છે ને એના અંદર દૂધ છે તે આપોઆપ જે ઓછું થઈ રહ્યું છે। તો તમે વિડીયોના અંદર જોઈ શકો છો કે કેવી રીતે જે આ દૂધ ઓછું થઈ રહ્યું છે। તો ફટાફટ આ વિડીયો પૂરો જોઈ અને પછી મને કહેજો કોમેન્ટમાં। અને બીજી વાત કરીએ તો તમને જે નવરાત્રિમાં જોરદાર ખોડિયાલમાંના દર્શન કરવા મળી ગયા છે, સાક્ષાતમાં જે ખોડિયાલમાંના દર્શન જોવા મળી રહ્યા છે, તમે વિડીયોની અંદર જોઈ શકો છો કે કેવી રીતે જે દૂધ પીવે છે આપોઆપ જે ખોડિયાલમાં તમે જોઈ શકો છો। તો તમને શું લાગે છે મિત્રો આ સાચું છે કે જે કરાકારી હશે કે કલાકારી હશે કે કોઈ બી એને જે પૂજારીએ કોઈ બી ગ્લાસમાં એવું જે પ્રયોગ કર્યો હશે? તમને શું લાગે છે આ માતાજીનો પરચો જોવા મળી રહ્યો છે કે ખોટું હશે? તો મને એ બે કોમેન્ટમાં શબ્દ લખવાનું ભૂલતા જ નહીં। અને જો વિડીયોમાં તમે નવા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણા ચેનલમાં તમે ફરીથી કહું છું કે નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ વિડીયો આગળ શેર કરી દેજો। આ સાચું છે કે ખોટું છે? તો માતાજીને જો પરચો જોવા મળ્યો હોય તો બોલો ખોડિયાલમાંની જય।